સમાચારો આવેલા છે ઇન્ડસઇન્ડ બેંક માટેના અને તેના કારણે તેને સ્ટોક ડેફિનેટલી હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. ચાર્ટ્સ આમ પણ અંડર પરફોર્મ કરતા આવ્યા છે સતત ઘણા સમયથી. વરુણ સર, લાગે છે ફાઇનલી એક કિક જે આ સ્ટોકને જરૂરી છે તે હવે મળવા જઈ રહી છે ઇન્ડસઇન્ડ બેંક. સર જી યશજી, આપણે જે પ્રમાણે વાત કરી રીતે ઘણા મોટા ન્યૂઝ છે ઇન્ડસઇન્ડ બેંક માટે. અને જો એચડીએફસી બેંક જેવી દિગ્ગજ જો કંપની બેન્કિંગ 10% હિસ્સો જો એમાં લેતી હોય તો બહુ સારી વાત છે. ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે જોઈશું તો આઈ થિંક માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું કોઈ આ રીતનું મોટી ડીલ. અને આપણે જોઈશું તો એક ડાઉન ટ્રેન્ડમાંથી ડેઇલી ચાર્ટ્સ પર ઇન્ડસઇન્ડ બેંકનો જે પ્રાઇસ એક્શન છે એ 200 SMA ની આસપાસ એક સેટલ થવાની કોશિશ કરી રહ્યા હતા અને 820 830 ની આસપાસનો એક સારો એવો બેઝ બનાવ્યો હતો. ઉપરની સાઈડ જોઈશું તો 880 ની આસપાસનું એક રિજેક્શન છે, એક રેઝિસ્ટન્સ છે, ત્યાંથી એક સ્ટોક વારંવાર પ્રાઇસ રિજેક્શન આવી હતી. પણ હવે જો 890 ની 880 ની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો વીકલી ચાર્ટ્સ પર એક સારા એવા લેવલ બની શકે છે જે 1050 થી લઈને 1100 ની આસપાસ આવી શકે છે. અને અત્યારે આપ જોશું તો રિસ્ક રિવોર્ડ બહુ સારો છે. 830 820 નો ક્લોઝિંગ બેસિસ પર કોઈની પણ પાસે પોઝિશન હોય તો ત્યાં સ્ટોપ લોસ રાખી શકાય. સારો એવો બેઝ છે. 830 ની જે એક્ઝિટ કરી લેવું જોઈએ અને આવનારા સમયમાં ઇન્ડસઇન્ડ બેંકની અંદર 900 થી લઈને 1050 સુધીના ટાર્ગેટ બની શકે એવું દેખાઈ રહ્યું છે.